ગાંધીનગર બેઠક પર સીજે ચાવડા જે કોંગ્રેસના ઉમેદવાર હશે આ દાવો કર્યો છે ખુદ સીજે ચાવડાએ। સીજે ચાવડાએ કહ્યું કે અમિત શાહ હોય કે અન્ય કોઈ પણ ઉમેદવાર જીત તો કોંગ્રેસની જ થશે। એટલું જ નહીં, તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે ગાંધીનગર પર તેઓ જ ઉમેદવાર હશે અને આ અંગે હાઈકમાન્ડ 1-2 દિવસમાં સત્તાવાર જાહેરાત કરી દેશે। ગુજરાતમાં આ વખતે લોકસભાની જે સીટ સૌથી વધારે હોટ ફેવરિટ અને ચર્ચામાં રહેશે તો એ ગાંધીનગર લોકસભાની સીટ હશે, કારણ કે લાલકૃષ્ણ અડવાણી બાદ હવે અમિત શાહ જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ આ સીટ ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે સામે જ કોંગ્રેસ પાર્ટી તરફથી જે છે ઉમેદવારની ઘોષણા કરવાની હજુ બાકી છે, પરંતુ સીજે ચાવડા, તમે તૈયારીઓ શરૂ કરી દીધી છે એવું માની શકાય? લોકસભાની ચૂંટણી 23મી તારીખે નક્કી જ છે, ત્યારે ગાંધીનગર લોકસભાના શહેરના, અમદાવાદ શહેરના પ્રમુખ, ગાંધીનગર શહેરના પ્રમુખ અને તમામ પ્રમુખો, અમદાવાદ જિલ્લાના પ્રમુખ હોય કે ગાંધીનગર જિલ્લાના પ્રમુખો હોય, તમામ વોર્ડ પ્રમુખો, તાલુકા પ્રમુખો, આ તમામ લોકોએ અત્યારે નહીં, 1-2 મહિના પહેલાથી જ ચૂંટણીની તૈયારીઓ ચાલુ કરી દીધી છે। અને સામા પક્ષે ભારતીય જનતા પક્ષનો કોઈ પણ ઉમેદવાર આવે, ચાહે અમિતભાઈ શાહ આવ્યા અને બીજા પણ આવ્યા હોત, તો અમારી આ રીતે જ લડવાની તૈયારી છે। અને રણનીતિના ભાગરૂપે એક દિવસ કઈ રીતે પ્લાનથી લડવું એનું આયોજન અમે કરી રહ્યા છીએ અને કરી દીધું છે। પણ નામ સીજે ચાવડા નક્કી જ છે? પહેલા પણ સવાલો તમને પૂછવામાં આવ્યા છે આ જ બાબતે? હા, ચૂંટણી હું લડવાનો છું અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડવાનો છું અને હાઈકમાન્ડ આજકાલમાં એની જાહેરાત પણ કરશે એ મને વિશ્વાસ છે અને હાઈકમાન્ડ મારા પર વિશ્વાસ મૂકશે। અને તમે જુઓ છો અમારા બધા કાર્યકરો, આગેવાનો પૂરજોશથી લાગી ગયા છે અને સામે અમિતભાઈ શાહને આ વખતે ચૂંટણી કઈ રીતે લડાય અને કોણ ચાણક્ય છે એ આ વખત ખબર પાડશે। પણ સીજે, તમે શું માનો છો કે જે ચૂંટણી છે એ ચૂંટણીમાં પડકારો કયા માનો છો તમે સામે? ચૂંટણીના પડકારો ખુદ અમિતભાઈ શાહ જ પડકાર છે, એટલા માટે કે ખુદ મુદ્દો છે ગુજરાત માટે, અમદાવાદની જનતા માટે, અમદાવાદના મતદાતાઓ માટે। એમને જે એમનું વ્યક્તિત્વ ઊભું કર્યું છે એ જ કોંગ્રેસને મત અપાવશે અને મને મત અપાવશે। બીજું, જે રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવે છે, ત્યારે લોકસભાની ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દાઓ પર લડવામાં આવે છે, ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં જે વાતો કરીને ગયા હતા એને અમિતભાઈ શાહે જ જાહેરાત કરી દીધી છે કે આ તો જુમલો હતો, ચૂંટણીમાં બોલવું પડે। એટલે એમના ઉપરથી પ્રજાને બિલકુલ વિશ્વાસ ઉઠી ગયો છે કે આ ન ખેડૂતના છે, ન ખેતમજૂર કે પશુપાલક કે માલધારીના છે, ન ગામડાના છે, ન કર્મચારીના છે, ન નાના મોટા વેપારીના છે, આ ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિઓના નેતાઓ છે। અને જો એ જીતશે તો ઉદ્યોગપતિઓના ઘેર ફટાકડા ફૂટવાના છે અને અમે જીતીશું, કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતીશું તો નાના ગરીબ માણસના ત્યાં, ખેડૂતના ત્યાં, ખેતમજૂરના ત્યાં, નાના મોટા કર્મચારીના ત્યાં અને ગુજરાતના મધ્યમ વર્ગના લોકોના ત્યાં અને જે સુખી સંપન્ન છે પણ જેને મુક્તપણે વેપાર કરવો છે એવા લોકોના ત્યાં ફટાકડા ફૂટશે। અને એ ચૂંટા છે તો ફક્ત ઉદ્યોગપતિઓના ઘેર ફટાકડા ફૂટશે। એટલે હરકતમાં કોંગ્રેસ આવી ગઈ છે એવું ચોક્કસથી કહી શકાય? આ જે મીટિંગ છે એના પછી કોંગ્રેસ હરકતમાં નથી આવી, ભાજપ હરકતમાં આવી ગઈ છે। અને ભારતીય જનતા પક્ષ જ્યારે હરકતમાં છે ત્યારે, અને અમિતભાઈ શાહ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટણી લડીને એવું સમજતા હોય કે હું ફોર્મ ભરીને જતો રહીશ અને જીતી જઈશ, તો આ વખતે બહુ જુદી પરિસ્થિતિ છે ગુજરાતની જનતામાં અને અમદાવાદની જનતામાં। જુદો જ માહોલ છે, અંડર કરંટ કોંગ્રેસ માટે છે। જનસંકલ્પ રેલીમાં આપણે જોયું હશે કે 5 લાખ લોકો ભેગા થયા અને 5 કલાક સુધી અમારા નેતાઓને સાંભળવા માટે અને સાંભળીને એ વાત ઘર સુધી પહોંચાડવા માટે બેઠા હતા। એનાથી અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે 26માંથી 16 બેઠકો અમે જીતવાના છીએ અને ગાંધીનગર લોકસભાની સીટ તો અમે જીતવાના છીએ। તો આ છે આત્મવિશ્વાસ સીજે ચાવડા એમનો કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ભલે લડતા હોય, એના સિવાય પણ બીજા કોઈ ઉમેદવાર હોય તો એમના સામે પણ આ જ પ્રકારની લડાઈ હશે। પરંતુ આ જે લડાઈ છે, લડાઈમાં ખુદ અમિત શાહે જ જે મુદ્દા છે મુદ્દા એમને આપી દીધેલા છે અને આ જે જીત છે આ સીટ ઉપર નિશ્ચિત છે, એ કોંગ્રેસની જીત છે। કેમેરામેન નેહલ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।